की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल। મહાપુરુષો પાસેથી હમણાં બોધ સાંભળ્યો, લગભગ 50 મિનિટ જેટલો સમય થયો. કદાચ થોડો થાક લાગ્યો હોય તો જાગી જઈએ, ધૂન બોલીએ, ધૂનમાં ચિત્ત જોડીએ. ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु 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 ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति 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 ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम। સત્સંગની સભા છે. થોડી વાર માટે મેળાવડો નથી. આપણા સગાવાલાને મળવા નથી આવ્યા એમ માની લો. અહીં કોણ આવ્યું ને કોણ ગયું એ માટે આવ્યા નથી કે કેમ આવ્યા છે. ભગવાન રામ અને ભગવાન સ્વામિનારાયણ એમનો જન્મદિવસ આવતીકાલે એની પૂર્વ સંધ્યાએ ભગવાન રામના ગુણોનું સ્મરણ કરવા આવ્યા છે અને એમના જેવા ગુણોને આપણા જીવનમાં લાવવા માટે આવ્યા છે. એટલે થોડી મિનિટો માટે સાવધાન થઈ અને ભાવપૂર્વક સાંભળીએ અને જેટલું બને તેટલું જીવનમાં ઉતારીએ. જે વિષયની વિચારણા કરવી છે એ વિષય છે સંત અને સંત સમાગમનું ફળ. સંત
અને સંત સમાગમનું ફળ. પ્રશ્ન થાય કે સાહેબ સંત એટલે શું? કે ભાઈ આપણે અહીંયા જે ભેગા થયા છીએ તે આ ગ્રામ્ય વિસ્તાર છે. લક્ષ્મીપુરા ગામ ને ખેડ બ્રહ્મા, સાબરકાંઠા જિલ્લો જે હોય, હમણાં આગળના બંને વિદ્વાન સંતોએ કીધું, ઉપનિષદની પણ વાત કરી, ગીતાની પણ વાત કરી, રામાયણની વાત કરી. એ બધી વાત પરમ સત્ય જ છે. આપણે સાદી ભાષામાં વાત કરવાના છે કે જે આપણને આપણા જીવનમાં, આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય. જેના અંતરમાંથી, જેના ચિત્તમાંથી અહંકાર ગયો, દેહાત્મ બુદ્ધિ, હું વાણિયો, હું બ્રાહ્મણ, હું પટેલ, હું ગૃહસ્થ, હું રજપૂત, હું ત્યાગી, હું ભણેલો, હું ગોરો, હું કાળો, હું સ્ત્રી, હું પુરુષ, હું ઘરડો, હું જુવાન. આ બધું શું છે? દેહાત્મ બુદ્ધિ છે. શરીર છે તે હું છું, એને અહંકાર કહે છે. દેહાત્મ બુદ્ધિ છે, અહમ બુદ્ધિ છે. સંતો એને અનેક શબ્દોથી કહે છે. અજ્ઞાન પણ કહે છે. હમણાં મારા શ્રી ભ્રાંતિ પણ કહે છે, અજ્ઞાન પણ કહે છે. જેના અંતરમાંથી, જેના આત્મા ઉપરથી અહંકારનું આવરણ ગયું, અજ્ઞાનનું આવરણ ગયું, ભ્રાંતિનું આવરણ ગયું, સ્વચ્છંદ અને અભિમાનનું આવરણ ગયું, દેહાત્મ બુદ્ધિનું આવરણ ગયું, અને એ જવાથી જેના જીવનમાં જ્ઞાન, આનંદ અને સહજ વૈરાગ્ય પ્રગટ્યા, એનું નામ સંત. જ્ઞાન, આનંદ અને સહજ વૈરાગ્ય. જ્ઞાની મગન વિષય સુખ માહી, યહી વિપરીત સંભવે નાહી. જ્ઞાની મગન વિષય સુખ માહી, યહી વિપરીત સંભવે નાહી. સતી સ્ત્રી હોય ને પરપુરુષનો વિચાર કરે તો તે સતી સ્ત્રી હોય નહીં. સાકર ખાઈએ અને તે કડવી લાગે તો તે ખરી સાકર નથી. તમારે ત્યાં એવી સાકર હોય ખરી? અને હોય તો સમજવું કે તો એને પેલી ફટકડી સાથે મૂકી હશે એટલે કડવી લાગે છે. સાકર કડવી હોય નહીં. એમ સંત હોય તો એને મોહાશક્તિ હોય નહીં. પણ આટલું કહેવાથી બધાને ખ્યાલ ના આવે એટલે એને થોડું છૂટું પાડીને સંતો સમજાવે છે કે ભાઈ સંત કેવા હોય. સંત કેવા હોય તે સમજાવશે, પણ તારી બુદ્ધિથી તને સમજણ નહીં પડે, કારણ કે તારી બુદ્ધિ કુબુદ્ધિ છે. તારી બુદ્ધિ ભ્રાંતિ વાળી બુદ્ધિ છે. કોઈ કહેવાય છે કે કોઈને કમળો થયો હોય તો એને બધું પીળું દેખાય, પણ બધી દુનિયા પીળી થઈ ગઈ છે. પહેલાના જમાનામાં પેલો મેળામાં જતા ને, સૌરાષ્ટ્ર બાજુ વધારે થાય મેળા, આપણે ગુજરાત બાજુ થતા તો હશે. એટલે પેલા છોકરાને એ વખતના જમાનામાં તો એક આનાના બે આનાના ચશ્મા આવતા, રંગના, લાલ રંગના પ્લાસ્ટિક હોય, કેસરી રંગનું પ્લાસ્ટિક હોય, લીલા રંગનું પ્લાસ્ટિક હોય. પછી એને પહેરાવે પછી છોકરે, મમ્મી આ બધા તારી સાડી તો લીલી થઈ ગઈ, પપ્પાનું ખમીસ પણ લીલું થઈ ગયું, આ બધાના કપડા લીલા થઈ ગયા. અરે એ તો
શેની અસર છે? પેલા પ્લાસ્ટિકના ચશ્માની અસર છે. એમ જગતના જીવો કઈ સંતનું વાત સમજાવશે તો પણ કઈ પોતાની બુદ્ધિથી સમજવાના નથી, તો પણ કઈક ગાઈડન્સ મળે, કઈક થોડુંક એને માર્ગદર્શન મળે, એટલા માટે સંતો એને જરાક છૂટું કરીને સમજાવે છે. પહેલી વાત કે છે, જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ, પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. બે વાત પહેલા કીધી. શેની વાત ચાલે છે કે સાહેબ સંત એટલે શું? એમને પૂંછડી હોય, એમને શિંગડા હોય, એ બળદ હોય, ગાય હોય, માણસ હોય કે ભાઈ એ તો બધું બહારનું. સંત તો શુદ્ધ આત્મા છે. સંત એટલે જેના અંતરમાં સાહેબ પ્રગટ્યા. એમ કે છે કબીરદાસજી, સાહિબ સંત કછુ અંતર નાહી, સંતન કાગર સાહિબ કાગર સંતન માહી. ભગવાનને મેળવવા હોય તો ક્યાં જવું જોઈએ? સાહિબ કા ઘર સંતન માહી. ભગવાન ક્યાં રહે છે? ભગવાન શબરીના હૃદયમાં રહે છે, ભગવાન મીરાના હૃદયમાં રહે છે, ભગવાન તુકારામના હૃદયમાં રહે છે, ભગવાન હનુમાનજીના હૃદયમાં રહે છે. રહે છે તો બધે, પણ પ્રગટ્યા છે ક્યાં? રહે છે તો બધે હો. ઘટ ઘટ મેં જો સાંઈ રમતા. તમારા બધા, તમે બધા પરમાત્માનું સ્વરૂપ તો છો, પરંતુ પેલો અહંકાર, પેલી ભ્રાંતિ, પેલી દેહાત્મ બુદ્ધિ ઉપર ચડી બેઠી છે. એટલે આપણે જયસિંહ બાપજી શું કહેતા? આ એમ થયા કરે છે. તો પેલી બે વાત કઈ સંતને માટે કોઈ શંકા નહીં. मेरे हृदय में मेरे चैतन्य प्रभु बैठे हैं, वो ही मेरे सच्चे स्नेही है, वो ही मेरा सर्वस्व है. मेरे तो गिरधर गोपाल दूसरा न कोई, दूसरा न कोई साधो सकल लोक जोई. मेरे तो गिरधर गोपाल दूसरा न. આવું કઈ એકલા મીરા નથી કહેતા, બધાય સંતોનો એવો સ્વભાવ છે. શંકા નથી. પોતાના ચૈતન્ય દેવ વિશે પણ શંકા નથી, પોતાના સાચા સ્વરૂપ વિશે પણ શંકા નથી. એમણે શાસ્ત્રીય ભાષામાં કીધું સમજવા માટે. શબ્દથી, અર્થથી અને વેદનથી, એટલે અપરોક્ષ અનુભૂતિથી જેણે પોતાના સ્વરૂપને જાણ્યું એનું નામ સંત. તો પહેલી વાત આવી શંકા નથી, અને બીજું ભક્તિ. જ્યાં શંકા ત્યાં ગણસંતાપ, જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ, પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન. જ્ઞાન આવે ક્યાંથી? અહીંયા હમણાં વાત કરી સુખદેવજી મહારાજે, વિનય ગુણ. मैं कुछ भी नहीं, मैं आपका सेवक. બોલવામાં નહીં, બોલનારા તો ઘણા છે અને હાથ જોડનારા પણ ઘણા છે, પણ અંતરમાં એવો ભાવ પ્રગટ થવો જોઈએ જેને શ્રીમદ રાજચંદ્રજી શું કહે છે? તન સે, મન સે, ધન સે. ત્યાં સુધી તો કરનારા કોક કોક છે, પણ સબસે આવે ત્યાં કે ભાઈ એ મારું કામ નહીં. સબસે આવે ત્યાં કામ નહીં. તો કે એટલા વિના તો હજુ
પૂર્ણ દશા ન પ્રગટે, ખરેખરી જમાવટ થાય નહીં. માટે પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, એ ભક્તિ સાચી હોવી જોઈએ, એ ભક્તિ નિષ્કામ હોવી જોઈએ, એ ભક્તિ સમજણ વાળી હોવી જોઈએ, એ ભક્તિ કોઈ પણ શરત વગરની હોવી જોઈએ. શરત નહીં, જહાં પ્રેમ વહાં નેમ નહીં. તમારા દીકરાનો સંબંધ કર્યો છે અને એના લગ્ન થવાના છે, તો તમે તમારા વેવાઈને પૂછો કે ભાઈ આ તમારી દીકરી અમારે ત્યાં વહુ થઈને આવશે તો એ બધાની સેવા કરશે અને બધા સાથે પ્રેમથી રહેશે તો અમારે લગ્ન કરવા છે, નહીં તો લગ્ન કરવા નથી. કે જો એને પ્રેમ કર્યો તો ત્યાં આગળ નેમ નથી. એ વાત યાદ છે ને ભાઈ, નારદજી ને પેલા ભરવાડની યાદ છે ને? નારદજી નું કામ શું ભાઈ? બધે ફરવું અને ભગવાનની સેવા કરવી અને ભક્તોની સેવા કરવી. તો નારદજી જતા હતા તો જંગલમાંથી જાય તો પેલા ભરવાડ કહે છે, અરે નારદજી ક્યાં જાવ છો? ક્યાં જાવ છો? કે હું ક્યાં જાઉં, હું તો ભગવાનને મળવા જાઉં છું. કે મારું એક કામ કરશો? કે ભાઈ હું તો બધાનું કામ કરતો, તારું કામ કરો, મને શું વાંધો? કે ભગવાનને પૂછી જોજો ને કે મને ભગવાન ક્યારે મળવાના છે. હું તો પૂછી જોઉં, એમાં મારે કઈ વાંધો નથી. નારદજી તો ગયા ભગવાન પાસે અને ભગવાનને કીધું, બધું એમનું કામ પતી ગયું. પછી કે ભગવાન આ પેલો ભરવાડ ઉભો છે ને, આ એને તમે ક્યારે દર્શન દેવાના છો? ભગવાન જરા મોઢું કટાણું કર્યું કે જવા દો ને. કે ના ના, મારે એને જવાબ આપવાનો છે ને, મારે એને જવાબ આપવાનો છે. કે ભાઈ હવે તમે કહો છો નારદજી, એ જે આંબલીના ઝાડ નીચે ઉભો છે ને એના જેટલા પત્તા છે ને એટલા યુગ પછી હું એને મળવાનો છું, એટલા વખત પછી હું એને મળવાનો છું. બિચારા નારદજીના હોશકોશ ઉડી ગયા, પણ છતાં એ તો ભગવાને વાત કીધી એટલે એ તો ચાલ્યા. અને નીચું મોઢું કરીને એમને એમ કે આ ભરવાડ મને કઈ ન પૂછે તો હારું, પણ ભરવાડ કઈ ગાંજો જાય એવો. નારદજી ચાલે, એ ઉભારો ઉભારો કે ઉભારો. કે કેમ ભાઈ? કે મારું કામ કરી આયા કે નહીં? કે ભાઈ હું તો બધાનું કામ કરું, તમારું કામે કરી આવ્યો. કે હું કીધું ભગવાને ક્યારે મળવાના છે? કે બોલ્યા નહીં. નારદજી તો કઈ બોલ્યા નહીં પેલા. કેમ બોલતા નહીં? કેમ બોલતા નથી? કે બોલવા જેવું નથી. કે અરે બોલો ને તમ તારે કઈ વાંધો નહીં. કે ભાઈ આ આંબલીના ઝાડના જેટલા પત્તા છે એટલા યુગ પછી ભગવાન તને મળશે. બસ કે મળવા ખરા ને, મળવાના ખરા ને. બસતા હોય તો પ્રેમ મસ્તીમાં આવ્યો, મને ભગવાન મળવાના છે, મને ભગવાન 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 એકદમ ભગવાનનો નામનો જાપ કરીને પ્રેમ 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 કરવા માંડ્યો. ફટ દઈને ભગવાન હાજર થયા. હજુ તો નારદજી ઉભા હતા. હજુ તો નારદજી, અરે નારદજી, અરે આ ભગવાન તમે શું કરો છો? આ મારું નાક કાપી નાખ્યું, મારું નાક કાપી નાખ્યું, તમે મને જૂઠો સાબિત કર્યો. એમણે તો ભગવાનને કીધું, ભગવાન આ તમે શું કર્યું? તમે તો હમણાં કહેતા હતા કે આમ ને પાછું તમે આ તો તરત. ભગત ને આવ્યો પ્રેમ તો મારે શો નેમ. ભગત ને આવ્યો સાચો પ્રેમ, ભગત ને આવ્યો સાચો પ્રેમ તો મારે શો નેમ. આ કથામાંથી આપણે શું સમજવાનું છે? કારણ કે આપણે આખો દિવસ કામ કરીને 11:30 વાગે માળા લઈએ છીએ. માળા જોકું ખાઈને આપણે પણ જોકું ખાઈને સુઈ જઈએ.
એવી રીતે ભગવાન મળે. ભગવાન એટલે શાંતિ હો, ભગવાન એટલે આનંદ. બીજું બધું તમે કહો છો ને કે સાહેબ મારે તો આ ફોર્ડ ગાડી જોઈએ ને મોટો બંગલો જોઈએ કે મુંબઈમાં ને એક અમદાવાદમાં ને આ 4-5 દીકરા જોઈએ ને મારે તો ટીવી જોઈએ. અરે એ બધું તો કચરો મળશે જ. જે ભક્તિ કરે એને એવું તો બાય પ્રોડક્ટ છે. તો અંતરની શાંતિ અને અંતરનો આનંદ જેને પ્રગટ્યા હોય એનું નામ સંત. એ વાત ચાલે છે. વિષય શું ચાલે છે? સંત. બે વાત થઈ. જે નિશંક છે, જેના અંતરમાં પરમાત્મા અને સંતો પ્રત્યે, અન્ય સંતો, સદગુરુઓ, ઋષિઓ, મુનિઓ, આચાર્યો, તીર્થંકરો પ્રત્યે સાચો પ્રેમ, વિનય, ભક્તિ ભાવ છે. અને બંને હોવાથી નિસ્પૃહ છે. એમને શું જોઈએ? ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવા, जिनको कछु न चाहिए वो साहन का सा. હમણાં સ્થિત પ્રજ્ઞ કીધું ને ભાઈ, એમણે સ્થિત પ્રજ્ઞની વાત કરીને આપો વ્યાખ્યા. પ્રયહાતિ યદા કામાન સર્વાન પાર્થમ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. આજે આપણે હિન્દીમાં બોલ્યા ને એને ભગવાન સંસ્કૃતમાં કહે છે. आशा औरन के क्या कीजे, आशा औरन के क्या कीजे, ज्ञान सुधारस पीजे, आशा औरन के क्या कीजे. પ્રેમ બધા સાથે, પણ તમે આપો, તમે આપો, તમે આપો, તમે આપો. શું વાત થઈ સંતની? પહેલી વાત તો થઈ કે જેની ભ્રાંતિ ગઈ, જેનું અભિમાન ગયું, જેની દેહાત્મ બુદ્ધિ ગઈ એ સંત. જેની શંકા ગઈ, અંતરમાં પરમાત્મા તત્વ જે છે તેનો અપરોક્ષ અનુભવ થયો જેને, એનું નામ સંત. એ થવા માટે જેણે પરમ ભક્તિ, વિનય, પરમ વિનય પ્રગટ કર્યો એટલે એનો સ્વભાવ થઈ જાય છે. એ કઈ બતાવવા માટે નથી, આર્ટિફિશિયલ નથી, કોક વાર કોઈને જોઈને કરે એવું નહીં. સહજ સહજ. એવી નિશંકતા, એવો વૈરાગ્ય, એવી ભક્તિ, એવી નિસ્પૃહતા જેનામાં હોય, અને એ બધાને લીધે આ રામજી બાપાનું ગામ છે. હું બોલતા મોમે રોમ તોમે રોમ, જો દેખું ત્યો રોમ હી રોમ. મોમે રોમ તોમે રોમ, જો દેખું ત્યો રોમ હી રોમ. આ સાદી ભાષામાં એને શું કહેવામાં આવે છે? વિશ્વ પ્રેમ. વિશ્વ પ્રેમ. દરેક સંતોએ આ વાત પોતાના જીવનમાં અનુભવી છે. ચાહે કબીરજી હોય, ચાહે નાનકદેવ હોય, ચાહે બુદ્ધ ભગવાન હોય, ચાહે રામ ભગવાન હોય, ચાહે મહાવીર ભગવાન હોય. घट घट में जो साईं रमता, कटुक वचन मत बोल रे तो हे पिया मिलेंगे. सकल लोक मां सहु ने वंदे, निंदा न करे के निरे. वाच काज मन निश्चल राखे, धन्य धन्य जननी तेनी रे. वैष्णव जन तो तेने कहिए, हरि भक्त, प्रभु भक्त, જ્ઞાની સંત તો તેને કહીએ.
એમણે શાસ્ત્ર ભાષામાં નામ અને રૂપને બાદ કરીને જોવે તે. નામદેવની વાત આવે છે ને, એ જમવા બેઠા હતા અને પેલું કૂતરું એમની થાળીમાંથી રોટલી ગયું, રોટલી લઈ ગયું એટલે કે ઉભારો ઉભારો ભગવાન ઉભારો, રોટલી ના જો ઘી ચોપડવાનું બાકી છે, તમને કઈ કોરી રોટલી ખવડાવાય? મમ્મી ભાઈ ઘી લાવો ઘી લાવો. કૂતરામાં રામ દેખે. નામદેવ ગંગાનું જળ લઈને આવતા હતા અને વચ્ચે પેલો બપોરના ટાઈમમાં ગધેડો હતો, એ બહુ તરસ્યો થયો હતો એટલે તરફડતો હતો, એટલે બધા તો ચાલ્યા કે ભાઈ હવે ગધેડાનું આપણે શું કરીએ, આપણે તો આટલું ગંગાજળ માંડ માંડ લાવ્યા, તે આપણે તો મહારાષ્ટ્ર પહોંચીશું ગંગાથી તો કેટલું બધું વાર થઈ જશે. અને એમણે ગધેડામાં રામનું દર્શન કર્યું અને પોતાનો ઘડો ગંગાના જળનો તે ગધેડાને, કેમ આપણે ગધેડાને ગધેડો જોઈએ છે ને એ ગધેડામાં આત્મારામ જુએ છે. વિશ્વ પ્રેમ, વિશ્વ પ્રેમ. આટલી વાત સંતના ગુણો ગણી શકાતા નથી. ભગવાન જેટલા ગુણો લગભગ સંતમાં હોય. આપણા પુનિત મહારાજ એને માટે છેલ્લી કડીમાં કહે છે, વિનતી મારી છે ને, જોગેશ્વર નવ જાણે ભેદો, ગુણ લાગાતા થા કે વેદો, પામર ક્યાંથી જાણે પુનિત ને, ગુણ ગુણ ના ભંડાર પ્રભુજી, ગુણ ગુણ ના ભંડાર ગુરુજી. સંતમાં કેટલા ગુણ હોય? અડધો ભાગ થઈ ગયો. આપણે વાર્તા સાંભળવા બેઠા નથી, કથા સાંભળવા બેઠા નથી, કથા કહેવા પણ બેઠા નથી. આપણે આપણું જીવન સુધારવાનો ભાવ છે. કાલે ભગવાન રામ તેમનો જન્મ મંગળ દિન છે, તો આપણા જીવનને પણ રામ જેવું તો ન બનાવી શકીએ, પણ રામનો અંશ તો બનાવી શકીએ. રામનો અંશ તો, અને જો ન બનાવીએ તો તમારું આવવું, લક્ષ્મીપુરા આવવું અને આ સત્સંગ કરવો, એના પર પાણી ફરી વળ્યું. 5% પણ કરવું જોઈએ, 1% પણ કરવું જોઈએ. આ કાનથી સાંભળ્યું અને આ કાનથી કાઢી નાખ્યું તો આવું તો અમારા અખા ભગત કહે છે, શું કહે છે? તિલક કરતા 53 ગયા ને જપમાળા ના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોયન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એટલે બીજો ભાગ શું વિષય છે આજનો? સંત અને સંતના સમાગમનું ફળ. હવે બીજો ભાગ થોડો અઘરો આવે છે, પણ પહેલા વિના બીજો બરાબર સમજાય નહીં કે આપણે સંતનું સ્વરૂપ શા માટે જાણવું? કારણ કે એમનો સમાગમ, તેની ઉપાસના કરવી છે. વર્ષે 10 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના એમનો સમાગમ કરવો છે, એમની સાથે રહેવું છે, એમની સેવા કરવી છે, એમને પ્રશ્ન પૂછવા છે. તેઓ જે કરે છે તેવું મારે કરવાનો પ્રયત્ન કરવો છે. તો સંત સમાગમની ઉપાસના. ધ્યાન રાખવું, એકાગ્રતાથી સાંભળવું અને એનો જીવનમાં પ્રયોગ કરવો.
આજકાલ ફેશન શેની છે? સ્વતંત્રતાને નામે આપણે સ્વચ્છંદી બની ગયા. આ ભારત દેશ કહેવાય છે એને 50 વર્ષ ઉપરાંત સ્વતંત્ર થવાને થઈ ગયા, તો સ્વતંત્રતાને બદલે આપણે સ્વચ્છંદી થઈ ગયા છીએ. એટલે પહેલા કરતા બધું ઘણું સારું 10% થયું છે અને ખરાબ 90% થયું છે. સાંસ્કૃતિક દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ, નૈતિક દ્રષ્ટિએ એનો વિસ્તાર નથી કરવો, કારણ કે આપણે સમય ને શક્તિ ઓછા છે. તો સંત સમાગમ, સંતોની સેવા, સંતોની સાથે રહેવું, સંતો નું બધું જ કરવું, એટલું બધું સૌભાગ્ય હોય નહીં. સંતની સેવા કરવાની ક્ષણો અડધો કલાક, કલાક, 2 કલાક જેટલી જ મળે. એટલી મળે તો અધો. હમણાં કહી ગયા, એક ઘડી આધી મેં પુનિયા, તુલસી સંગત સંત કી. પણ આપણે એનાથી આગળ જવું છે. સંગત નહીં, તુલસી સેવા સંત કી. અને સેવા કોણ કરી શકે? હનુમાનજી બને તે સેવા કરે. ઉપાસના, સંતોની સેવા અઘરી છે. હનુમાનજી બનીએ, એકદમ તો હનુમાનજી ના બનીએ, 10% હનુમાનજી બનીએ, 5% હનુમાનજી બનીએ, જેટલું બનીએ તેટલું. અડધી ચમચી નાખો ચામાં તો એટલી ગળી થાય, 1 ચમચી નાખો તો વધારે ગળી થાય, 1.5 ચમચી નાખો તો વધારે, અને 2 ચમચી એકદમ ગળી જાય. જેટલી સંતોની સેવા સમજીને કરીએ, સમજીને એટલે ઉપાસના કરે. હવે આને માટે સંતોના પ્રમાણ, સંતોની જ વાણી, એટલે કોઈ વચ્ચે વિકલ્પ ના થાય કે સાહેબ આ ખિસ્સામાંથી બોલો છો કે આ ખિસ્સામાંથી, કે ભાઈ અમારે ખિસ્સું છે જ નહીં. અહીં તો અહીંયા मैं संतन को दास जिन्होंने मन मार ली, मैं संतन को दास जिन्होंने मन मार लिया. શું કહે છે પ્રીતમદાસજી? એક લીટી ઝીલીએ, બોલજો. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. સંત કૃપાથી છૂટે માયા, સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. શ્વાસે શ્વાસે સુમિરન કરતા, 5 પાતક જાય જોને. શ્વાસે શ્વાસે સુમિરન શ્વાસે શ્વાસે સુમિરન કરતા, 5 પાતક જાય જોને. શ્વાસે શ્વાસે સુમિરન કરતા, 5 પાતક જાય જોને. સંતની સેવા સમજણપૂર્વક આત્મકલ્યાણ માટે કરીએ તો શું થાય? ભર્તૃહરિ મહારાજે તો બહુ લાંબુ કીધું છે, અને છેલ્લે એમ કીધું છે શું ન થાય એમ કે. અને શ્રીમદ રાજચંદ્રજી 609 માં કહે છે, જો સત્સંગની ઉપાસના યથાર્થપણે કરવામાં આવે તો યાવત મોક્ષની પ્રાપ્તિ થાય, યાવત મોક્ષની પ્રાપ્તિ થાય. બધા મહાપુરુષો કહે છે. શંકરાચાર્યજી મહારાજ એમ કહે છે ને, પણ બહુ ઊંચી વાત કરવી નથી, આપણે સાદી ભાષામાં. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. પણ આપણે સાદી, આ ગ્રામ્ય વિસ્તાર છે, આપણે સાદી ભાષામાં વાત કરવી છે.
સંત કૃપાથી છૂટે માયા. સંતની કૃપા ક્યારે થાય? તારું હૃદય નિર્મળ હોય તો. અભિહાલ જ્યારે ભરવાડનું ચિત્ત નિર્મળ થયું ને ભગવાન પ્રત્યે પ્રેમ પ્રગટ્યો તો ભગવાનને આવતા કેટલી વાર લાગી? ફટ દઈને હાજર થઈ ગયા. કેમ? ભાવ ભાવ. જેની ભક્તિ સાચી તેની મુક્તિ નક્કી. જેની ભક્તિ સાચી તેની મુક્તિ નક્કી. એટલા માટે નરસિંહ મહેતાએ કહ્યું કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં. પણ એ ભક્તિ કેટલા જણ કરી શક્યા? 3 ના નામ આપ્યા છે તો ઘણા. એ રસનો સ્વાદ શંકર જાણે કે જાણે શુક જોગી રે કાંઈક જાણે વ્રજની રે ગોપી ભણે નરસૈયો ભોગી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. તો કૃપા ક્યારે થાય? આપણી ભક્તિ સાચી હોય તો, સમજણ પૂર્વકની હોય. આપણે તો તરત જ બાનું કહે, સાહેબ હમણાં તો મારા દીકરાના લગ્ન છે, સાહેબ હમણાં મારે ખેતીની સિઝન છે, સાહેબ હમણાં મારી તબિયત સારી નથી, સાહેબ હમણાં મારે પરીક્ષા છે. કંઈ પણ ભગવાનની ભક્તિ કે પરમાર્થનું કામ કરવાનું આવે તો શું કહીએ છીએ? હમણાં થોડું દાન કરવાનું આવે તો શું થાય? સાહેબ આ વર્ષ છે ને બહુ ઢીલું છે, એટલે તમે એમ કરો 1 રૂપિયો લખાવું છું. આ વર્ષ બહુ સારું, પણ આ વર્ષે 4 મહિના પછી દીકરીના લગ્ન છે તો કેટલા ખર્ચવાનો છો ભાઈ? સાહેબ 4 લાખ. અહીંયા 1 રૂપિયો અને ત્યાં 4 લાખ. કે પેલી સિઝન બરાબર નહોતી તું કહેતો હતો ને કે સાહેબ એ તો બરાબર તો નથી, પણ હવે એ તો આ બધું થોડું બધું વેચી કરીને પણ ગમે તેમ બધું. અંદરમાં પ્રેમ સાચો હોય તો કામ થાય ને સંત કૃપાથી છૂટે માયા. કાયા નિર્મળ. કાયા એટલે આ નહીં, કાયા અંદર આત્મા. આ તો ભાડાનું છે. આ કે આપણા બાપનું નહીં કહેવાય, બાપનું આપણા બાપનું નહીં, આપણું નહીં. શરીર તમારું છે હોય તો આ ધોળા વાળ કેમ થવા દીધા ભાઈ? ધોળા બહુ ગમે છે. આ તાલ કેમ પડવા દીધી? આ દાંત કેમ પડવા દીધા? શરીર આપણું નહોતું, શરીર આપણું નથી. અને ભવિષ્યમાં ગમે એટલા કેસરિયા દૂધ પીવો, દરરોજ વિટામિનના ઇન્જેક્શન લો અને આજકાલ હાફૂસ કેરી ખાઓ અને બીજું જે કરવું હોય તે કરો તો પણ શરીર તમને કાયમ તમારું બને. મારું પણ ન બને, તમારું પણ ન બને, મહારાજનું ન બને ને એમનું ન બને. એનો સ્વભાવ એવો. એનો ઉપાય બતાવે છે. શ્વાસે શ્વાસે સુમિરન કરતા 5 પાતક જાય. આપણે 2 જ વાર ભગવાનને યાદ કરીએ છીએ. તે સારા માણસ હોય તે કે સાહેબ ઉઠીને જરાક ભગવાન નામ રામ 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 પતી ગયું. આખો દિવસ પછી તો પ્રપંચ. અને હુતી વખતે તો એટલો થાક્યો હોય કે રામ રામ રામ. અહીં તો કે છે શ્વાસે શ્વાસે સુમિરન કરતા 5 પાતક જાય જો ને. 5 પાતક એટલે બધાય પાતક સમજી લેવા. 5 મુખ્ય છે. બધાય પાપો તોડવાનો ઉપાય શું છે? પરમાત્માના નામનું ભાવપૂર્વક સ્મરણ, પરમાત્માનું સ્મરણ, પરમાત્માના નામનું સ્મરણ, પરમાત્માના સદગુણોનું સ્મરણ. શેની વાત ચાલે છે? સત્સંગની ઉપાસના કરવાથી સર્વ
અર્થની સિદ્ધિ થાય છે. એ ઉપાસના કરવા માટે કેવી રીતે કરવી એનો ઉપાય આપણને બતાવ્યો. કોણે? સંત શિરોમણી શ્રી પ્રીતમદાસજી. હવે બીજી રીતે બ્રહ્માનંદજી બતાવે છે. આપણે અત્યારે ગીતા, ઉપનિષદ, મહાવીર ભગવાનના આગમ, બુદ્ધ ભગવાનના પીટક એ બધાની વાત નથી કરવી, સાદી ભાષાની વાત કરવી છે. સંત પરમ હિતકારે જગત માહે, સંત પરમ હિતકારે. કેમ ભાઈ? અમે તો સંતને માનતા જ નથી, એ છેલ્લા આવવાનું છે. માનતો નથી એ વાત જુદી. સાચા સંતને માને તો પોતે સંત નહીં પણ પરમાત્મા થઈ જાય. સત્પુરુષોના ચરિત્ર રહસ્યને પામે છે તે પરમાત્મા બને છે. તો એનું બ્રહ્માનંદજી કહે છે, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારે જગત માહી, સંત પરમ હિતકારે. સંતોનો સમાગમ જો સાચો કરીએ, સેવા સાચી, શું થાય? પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. મંગળાચરણમાં બોલે તા ને, આત્મા और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल. પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. આપણને ભ્રમ થઈ ગયો છે. જગતના અજ્ઞાની જીવોને ભ્રમ થઈ ગયો છે. શેનો ભ્રમ છે? અહીંયાથી સુખ મળશે, અહીંયાથી સુખ મળશે, અહીંયાથી સુખ મળશે, અહીંયાથી સુખ મળશે. સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું, તેને તુચ્છ કરી ફરીએ રે મોહ ન પ્યારા. જેનામાં મોહ નથી એને પ્યાર કર, જેનામાં મોહ નથી એને પ્યાર કર. એ તો ભગવાન છે, પરમાત્મા. શું કે છે? પ્રભુ પદે પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી, જગત માહી સંત પરમ હિતકારી. પછી ઘણું લાંબુ છે, આપણે સમય ઓછો છે એટલે છેલ્લી લીટી. બ્રહ્માનંદ સંતન કી સોબત, બ્રહ્માનંદ સંતન કી સોબત, મિલત હૈ પ્રગટ મુરારી જગત માહી, મિલત હૈ પ્રગટ મુરારી જગત માહી, સંત પરમ હિતકારી. મૂર નામનો રાક્ષસ એટલે એ તો કથાનક છે. મૂર એટલે મોહ. મૂર એટલે મૂર નામનો રાક્ષસ હતો, પણ એ ક્યાં રહે છે? આપણા બધાના અંદર ની અંદર રહે. સાહેબ મારે 4 દીકરા છે, સાહેબ મારે 100 એકર જમીન છે, સાહેબ મારે 5 ટ્રેક્ટર છે, સાહેબ મારે 10 બળદ છે. બીજું બધું કહેતો નથી. કારણ કે તમે કોઈને કહેતા નથી. પેલું બુક્સમાં જે બધું છે એ તો કહો છો, પણ પેલી આઉટ ઓફ બુક્સ છે કે બેંકમાં છે એ તો કહો, ચોપડામાં છે એ તો કહો, પણ પછી ચોપડામાં નથી એ સાહેબ આવું પૂછો છો. બીજું બધું ઘણું બધું. આનું નામ મોહ. આનું નામ મોહ. કૃપાળુદેવ શું વ્યાખ્યા કરે છે મુમુક્ષુની? 254 સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરવો તેને મુમુક્ષુતા કહીએ. તો પરમાત્મા જો આપણે સંતનું સમાગમ કરીએ તો બ્રહ્માનંદ મહારાજ શું કહે છે? બ્રહ્માનંદ સંતન કી સોબત, મિલત હૈ પ્રગટ મુરારી. મોહનો દુશ્મન કોણ? મોક્ષ.
મોક્ષ એટલે શું? શાંતિ, પરમ આનંદ, સમતા, દિવ્ય જ્ઞાન, જે કંઈ આ વિશ્વમાં સર્વોત્તમ છે તે બધું સંતના ચરણની અંદર આળોટે છે, પણ એમને કંઈ જોઈતું નથી. હવે ત્રીજા સંતની વાત લઈએ. संत बड़े परमार्थी शीतल वाको अंग और को शीतल करे और दे दे अपनो रंग और को शीतल करे और दे दे अपनो रंग. શેની વાત ચાલે છે? ઊંઘ આવી છે ભાઈ? હજુ તો વહેલું છે. અત્યારે તો હજુ ટીવી ભગવાન ભજતા હોય ને, હજુ તો ટીવી ભગવાન તો રાતના 12 વાગ્યા સુધી ભજો છે ને. કેટલા વાગ્યા સુધી ભજો? અહીંયા તો ઓછું હોય, શહેરમાં તો બધું બહુ ચાલે. સંત બડે પરમારથી, જેમણે પોતે અતિન્દ્રિય આનંદનો આસ્વાદ લીધો છે અને જેમના દિવ્ય વચનામૃતની શ્રદ્ધા અને અનુસરણથી આપણને અન્ય જીવોને પણ તે દિવ્ય અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય, આ તેને સંત કહેવામાં આવે છે. લાયસન્સ ને બધું મળતું હોય ને ભાઈ, એમની લાગવગ લાગે તો બધું. અને શેઠ સાહેબ કેમ? શેઠ પાસે છે વસ્તુ જોઈએ છે, શેઠ પાસે છે અને બીજા પાસે છે, એનાથી તને શાંતિ મળશે નહીં. સંત બડે પરમારથી શીતલ વાકો અંગ. અંગ એટલે આત્મા, શરીર પણ ખરું. સાચા સંતનો પ્રવચન કે ઉદ્બોધન આપે કે ના આપે, પણ તેમની પરમ શાંત પરમ પ્રેમમય સમતા રસ સમાધિ વાળી મુદ્રાને જોવાથી પણ ભવ્ય જીવોને આનંદની પ્રાપ્તિ થાય છે. માટે કહે છે કે સંત બડે પરમારથી, પોતે આત્મ તત્વને ચૈતન્ય દેવને પામ્યા છે અને બીજાઓને પણ પમાડવાનો ઉદ્યમ કરે છે. શીતલ વાકો અંગ, એમનો આત્મા ક્ષમાથી ભરેલો છે, સંતોષથી ભરેલો છે, સમતાથી ભરેલો છે, શાંતિથી ભરેલો છે, પ્રસન્નતાથી ભરેલો છે, સદગુણોથી ભરેલો છે. શીતલ વાકો અંગ. रोटी देने वाले का भी कल्याण हो, रोटी न देने वाले का भी कल्याण हो और रोटी रोकने वाले का भी कल्याण हो. એનું નામ સંત. મારું તારું કરે તે સંત હોય નહીં. સંત બડે પરમારથી शीतल वाको अंग और को शीतल करे दे दे अपनो रंग. પણ એને માટે થોડી ધીરજ રાખવી જોઈએ. પહેલાના જમાનાની વાત છે. હવે પહેલાના એટલે 30-40 વર્ષ પહેલાની માતાઓ, આપણે નાના હતા ત્યારે બા
આપણને શેમાં નવડાવે? પેલા તાસમાં નવડાવે. તાસમાં. તે વખતે પ્લાસ્ટિક નહોતું ભાઈ. તાસ એટલે આમ મોટી થાળી, હા, એમાં આપણને નવડાવે. બે પગ વચ્ચે મૂકીને આમ 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 નવડાવે. નવડાવીને પછી કપડાથી બધું લૂછી નાખે. પછી 2-4 વાર કુદાવે. પછી જાતે પેલી દિવેલની મેશ બનાવી હોય ને એ આમ કરી અહીંયા લગાવે એટલે કોઈની નજર ના લાગે એવું બધું. અને પછી 2 પગ વચ્ચે મૂકી અને બીજા કોઈને બોલાવે કે માથું પકડી રાખો, હથપતિયો છે. કેવો છે? હથપતિયો છે. એટલે જરા જોજો જોજો જુબડા જુબડા. આંજણ આંજી દે, આંજણ આંજી દે. ક્યારે આમ 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 નહીં કરો તો ધોકો લાગે, ને તો ધોકો લાગી જાય. અહીંયા કે છે और को शीतल करे दे दे अपनो रंग. નરસિંહ મહેતા કહે છે આપણે સમાપ્તિ અવસર તરફ જઈ રહ્યા છીએ. લાખ વિનાના લેખા નહીં ને પાર વિનાની પૂંજી. હોરવું હોય તો હોરી લેજો કસ્તુરી છે સૂંઘી. અમે તો રામ નામ ના વેપારી, રામ નામ ના વેપારી, રામ નામ ના વેપારી. અત્યારે તો ભાઈ યોગનો ક્લાસ ભરવાના 100 રૂપિયા. અને મોટા યોગના હમણાં થયા હતા બેંગ્લોરમાં. હમણાં શિબિર થઈ હતી 1.5 વર્ષ પહેલા. 1 અઠવાડિયાની શિબિરની ફી કેટલી? 85,000. કેટલી ફી સમજાય છે ને ભાઈ? હમણાં છે અઠવાડિયાની ફી 85,000 રૂપિયા પહેલા મોકલી આપવાના, પછી નામ રજીસ્ટર થાય. અત્યારે ધર્મ વેચાય છે કારણ કે સંત પણ વેચાય છે, કારણ કે સંત રહ્યા નથી. એકાંતે નહીં. એ હવે આપણે એ છેલ્લો મુદ્દો જરાક ન ગમે એવો છે. અહીંયા પણ સંત થવા માટે અથવા એ લાઈનમાં બેઠા છે. કોઈએ ખોટું લગાડવું નહીં, કારણ કે અમે અમારી જાતને જ ગાળો દેવાના છીએ. પણ વાંધો નહીં, ખોટું હોય તો કાનપટ્ટી પકડવી જોઈએ. શું કે છે કે ભાઈ કબીરજી મહારાજ આપણને કેવી રીતે પોતાને અપૂર્વ લાભ થયો એના 2 અવતરણ દઈએ અને છેલ્લી 5 મિનિટમાં પછી આપણે પૂરું કરીએ. શું કે છે? એક તો સવારે જ આવ્યું હતું. કબીરો બિગડ ગયો, કબીરો બિગડ ગયો, સાધુ કે સંગ में कबीरो बिगड़ो, साधु के संग में कबीरो बिगड़ो, ये बिगड़ बिगड़ के मक्खन भयो रे, हो मोरे मैया कबीरो बिगड़ गयो, कबीरो बिगड़ गयो. આપણે બગડવું છે, કબીરા જેવો થવું છે. હવે તમારામાંથી તો કોઈ તૈયાર નહીં થાય. જો વાંધો નહીં, સાંભળી તો લેવું, ઘેર જઈને વિચાર કરજો. બીજી જગ્યાએ કહે છે जब मोर चादर बन कर आए रंगरेज को देने. आ चादर जब मोरी चादर बन कर आए, मनुष्य बो મળ્યો. जब मोरी चादर बन कर आई रंगरेज को दीन, चदरिया रंगरेज को दीनी. ऐसो रंग रंगो रंग रेजने, ऐसो रंग रंगो रंग रेजन, लालो लाल कर दीनी चदरिया. जीने रे बिनी, जीने रे बिनी,
રામ નામ રસ બિની ચદરિયા જીની રે બિની જીની રે બિની જીની રે બિની. પૂરો થયો સત્સંગ. 5 મિનિટ છેલ્લી. શું સાંભળ્યું? સંત કેવા હોય, કેવા ગુણ હોય તો સંત કહેવાય. એનામાં હોય પણ આપણે દેખી શકીએ કે નહીં, એના માટે પાછા આપણામાં યોગ્યતા જોઈએ. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એ વાત પૂરી થઈ. બીજી વાત, સત્સંગ ની ઉપાસનાથી શું શું થાય? આપણે સાચી સત્સંગની ઉપાસના કરીએ તો શું શું થાય? બધું ઘણું બધું કીધું. પ્રીતમદાસે કીધું, બ્રહ્માનંદે કીધું, કબીરદાસજીએ કીધું, બધા મહાત્માઓએ કીધું. વિચારજો, શાંતિથી વિચારજો. કોઈ પોથી નથી, કોઈ પુરાણની વાર્તાઓ નથી, સંતોના ચરિત્રની હકીકત અને અનુભવની કથા છે. અને છેલ્લી વાત, આજકાલ બંનેનો દુકાળ છે. મુમુક્ષુઓનો દુકાળ છે, સાચા જિજ્ઞાસુઓનો દુકાળ છે, અને સાચા સંતોનો પણ દુકાળ છે. સંતોએ ખોટું લગાડવું નહીં, અને જિજ્ઞાસુ હોય એને પણ ખોટું લગાડવું નહીં. સાંભળી લેવું, પછી ઘેર જઈને વિચાર કરવો, ઘણો વિચાર કરવો, જિંદગીભર કરવો. બીજા સંતોને, સાચા સંતોને પૂછવું, શાસ્ત્રોથી મેળવી લેવું, લોજિક ન્યાયના ગ્રંથો વાંચવા હોય તો વાંચી લેવા. જે કરવું હોય તે કરજો. અત્યારે મુમુક્ષુઓની વાત તો જવા દો, ઘણા દુર્લભ છે. અત્યારે માત્ર સંતોની વાત કરવી છે. તમારી વાત કરતા છોડી દઈએ, સંતોની વાત કરીએ. 1,00,000 સંત હોય, એમાં 30,000 સંત તે તો સંત છે જ નહીં, સંતાભાસી સંત છે. સંતાભાસી સંત એટલે ખોટું ન લગાડવું. ગધેડો વાઘનું ચામડું પહેરે તો તે વાઘ બની શકે નહીં. એમ કોઈક સંતનો વેશ, ભેષ, નામ ધારણ કરે તો તેથી કઈ તે સંત બની શકે નહીં. એકદમ નિમ્ન કોટીના છે. પાપ આચરે છે, પાપ કરે છે, જૂઠા માદળિયા બાંધે છે, અંધશ્રદ્ધા કરે છે ને કરાવે છે, અને ખોટે ખોટા મેસ્મેરિઝમ, કાળી વિદ્યા, મેલી વિદ્યા કરી અને પોતે પાપ બાંધે છે, બીજાને પાપ બંધાવે છે. કબીરજી કહે છે એ પ્રમાણે, ગુરુ લોભી શિષ્ય લાલચી, દોનો ખેલે દાવ, દોનો બુડે બાપડે બાઈટ પથ્થર કે ના. આ ભાવમાં સુખી દેખાય છે પણ પોતે ડૂબે છે ને બીજાને પણ. હવે બીજા, બીજા 60,000 સંતો, 60,000 ને 900 સંતો, 30,000 ગયા ને, 60,000 ને 900 સંતો રહ્યા. એ લોક સંત છે. કઈક થોડુંક કામ કરે છે, સારું કરે છે. ભાઈ, ધર્મશાળા બંધાવો, મોક્ષ થઈ જશે. ભાઈ, અહીંયા રોટી, રામ રોટી ખોલો, મોક્ષ થઈ જશે. સારું કામ છે, સારું કામ છે, ખોટું નથી. પણ એ મોક્ષનું કારણ છે એમ છે ને. એમ બાકીનું બધું ગણી લેવું. આટલો યજ્ઞ કરાવી દો, મોક્ષ થઈ જશે. આટલા જાપ કરાવી દો, મોક્ષ થઈ જશે. આટલી દીક્ષા લઈ લો, મોક્ષ થઈ જશે.
આટલો સંપ્રદાયમાં સંન્યાસ લઈ લો, મોક્ષ થઈ જશે. આ હોસ્પિટલ બંધાવી દો, મોક્ષ સારું છે, લોક કલ્યાણનું છે, હિતકર છે, પણ એ પોતે સાક્ષાત મોક્ષનું કારણ નથી. હવે 100 સંતો બાકી રહ્યા 1 લાખમાંથી. એ 100 માંથી બાકીના 98 જે છે એ સાધક સંત છે. સાધક સંત એટલે મુમુક્ષુ છે, વૈરાગી છે, અભ્યાસી છે, પ્રમાણિક છે, ત્યાગી છે, બ્રહ્મચારી છે, નિસ્પૃહ છે, આત્મા અનાત્માનો વિવેક પણ કરે છે, પરંતુ હજુ અભ્યાસ કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે, પરંતુ હજુ મોહ ગ્રંથિનો ભેદ થયો નથી, અપરોક્ષ અનુભૂતિ થઈ નથી, હજુ સાક્ષાત પરમાત્મા દર્શન થયું નથી. હજુ હૃદય મંદિરમાં વિરાજમાન ચૈતન્ય દેવનો અભ્યાસ કરે છે, પણ હજુ સાક્ષાત્કાર થયો નથી. બસ 1 લાખમાંથી 99,998 પૂરા થઈ ગયા સંતમાંથી. હો, જનતાની વાત ચાલતી નથી. 2 રહ્યા. એ 2 એ સિદ્ધ સંત છે. એ 2 સિદ્ધ સંત છે. સિદ્ધ સંત જાહેર જનતામાં તો બહુ કહેવાનો અર્થ નથી, કારણ કે થોડું અઘરું છે, પણ સંતોની ભાષામાં કહીને અંતમંગળ પૂરું થાય છે. કે સિદ્ધ સંત એટલે શું? એને શિંગડા હોય, પૂંછડી હોય, કાળા રંગના હોય, વાઘ જેવા હોય, સિંહ જેવા હોય, એનું વર્ણન થઈ શકતું. પણ તમે પૂછ્યું માટે સંતોની જ ભાષામાં ઉત્તર આપીએ. ખર્ચે ને ખૂટે વાકો ચોરન લૂટે, ખર્ચે ને ખૂટે વાકો ચોરન લૂટે, દિન દિન બઢત સવાયો પાયો જી मैंने, દિન દિન બઢત સવાયો પાયો જી मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो. सत की नाव खेवटिया सतगुरु भव सागर तरी आयो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो. સિદ્ધ સંતની વાત છે. શાસ્ત્ર ભાષામાં બોલતો નથી. એમને કહેશે તો બધું ઘણું કહેશે. ઉપનિષદ ને બ્રહ્મસૂત્રો ને ગીતા ને આગમના પ્રમાણ ને બધું બહુ કહેશે. એવું બધું નથી કહેવું. નરસિંહ મહેતા પણ સાદી ભાષામાં કહે છે, મને હરિ ભજવાની ટેવ પડી, મને પ્રભુ ગુણ ગાવાની ટેવ પડી. લાંબુ લાંબુ કહે છે. અંતમંગળ ચાલે છે. છેલ્લી મિનિટ. ભણે નર સૈયો પ્રભુને ભજતા, ભણે નર સૈયો પ્રભુને ભજતા, ભવ ભય ભ્રમણા સગળી ટળી, મારી ભવ ભય ભ્રમણા સગળી ટળી, મને હરિ ભજવાની ટેવ પડે, મને હરિ ગુણ ગાવાની ટેવ પડે, મને હરિ ગુણ ગાવાની ટેવ પડી. હો ગયા 4 વસ્તુ. સંત કેવા હોય? જિજ્ઞાસુ થઈ અને જે સંતના લક્ષણ કયા એ દ્વારા સંતના લક્ષણ જાણવા. જાણવાથી ફાયદો સામાન્ય થશે. ઉપાસના કરવી. સંતની ઉપાસના કરવાની શું થાય? એ સંતોની વાણી દ્વારા જ સાંભળ્યું, જાણ્યું, વિસ્તારથી જાણ્યું, કારણ કે કરવાનું છે.
અને છેલ્લે દેશકાળ વિપરીત છે. કળિયુગનો ફેલાવો ઘણો મોટો છે. મુમુક્ષો વિરલા છે. સંતો એથી પણ વિરલ છે. એ કેવી જાતના હોય એ સંતોની વાણીના માધ્યમથી સાંભળ્યું. આ વાત સામાન્ય રીતે કહેલી છે. કોઈ ભાઈ, કોઈ બહેન, કોઈ જિજ્ઞાસુને વિશેષ સમજવું હોય, વ્યક્તિગત સમજવું હોય, વિસ્તારથી સમજવું હોય, આગમ શાસ્ત્રોના પ્રમાણથી સમજવું હોય, ન્યાયથી સમજવું હોય તો વ્યક્તિગત મળવું અને જેમ પોતાને શાંતિ થાય, અન્યને શાંતિ થાય, જીવન પવિત્ર બને, સર્વજીવો આનંદને પ્રાપ્ત થાય એ સાથે અંતમંગળ બોલીએ. સર્વથા સહો સુખે થાવો, સમતા સહો સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ કી, ત્રિલોકના નાથ કી, સબ સંતન કી જય. આનંદ. ઓમ સૂત્ર બોલી સમાપ્તિ કરીશું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.